મરી મેળા ના જાય ખાની દેવી એક દિવસનો સમય બન્યો હોય હાથ ભાંગી બરાબર મધરાતનો ગગરો બન્યો ઉમેળાની કાળી ઢાળ માથે પીઠીઓને કુંડળી હતીઓ કોડી પોતાનો દંગો નાખીને બેઠા હોય મધરી રાતનો ગજર બન્યો માં આટારી ધાવડી આવીને બોલે હે મારા પેથિયા મારું જમોસ બેટા મનલાટારી ધાવડી લાવણ સમાળ દિવસ બોલ્યો હવે ભાણ હવા ચડે પુનડી પૂછે કે પેથિયા આજ રાતે કદાચ તું કોઈ હારે વાત કરતો હોય એવો મને ભાસ થયો તો વાત સાચી મધરી રાતે મારા બાપ અવલિયાની દેવી ગાડી ધાવડી આવી હતી અને મને કીધું મારે જમવું હાથ હાથ દિવસની ઝળ લાગી ગઈ આપણે કોઈએ અનાજનું બી મોઢામાં મૂક્યું નથી ખાવા રોટલો જડ્યો નથી હાથ હાથ દિવસના પાણી પી અને દિવસ ગુજારી છે અને અત્યારે પેથિયા દેવી એમ કહે છે મારે જમવું કે હા બોલી જો તો આપણા ધંધાની માલિકા જો કાંઈ છે પણ મિત્ર એ ધંધાની માલિકા એક ભેટની જૂની પછેડી પડી જડી હો પછેડી જઈ મેળાની બજારમાં વેચી મરી પછેડી વેચી અને ગામમાં વાત કરી કે ભાઈ આયા કોઈ દુકાનદાર ખરો મોટો શેઠ ખરો એટલે વાત કરી કે હા બાપ આયા છે કોણ ક્યાં હરખો વાણીઓ જોઈ એવી વસ્તુ અહીંયાથી મળશે હરખા શેઠની દુકાને જઈને કીધું કે નગર શેઠ મારી ભગવતી મારા બાપની દેવી મારી આયાની ધાવડીના નિવંત જોઈ બાપ અને ઈ બધા પેથિયા માથે પાંચ આંગળાનો વ્યવહાર કરી જાય આ જગતની માલિકા ગરીબનું કોણ હોય તાવડીના નિવતે ઢોરાઈ ગયા પેથિયાની જાય ખોમાં લાલ પાણીના હોડા આવી ગયા મારા બાપની દીદી મધરી રાતે આવીને વાત માંડી કે બેટા મારા પેથિયા આવડા હરખા વાણિયાએ જે પાંચ આંગળાનો વ્યવહાર કર્યો ને તારા માથે નહીં બેટા મારા માથે ધાવડી માથે ઘા કર્યો મને ધાવડીને લાગ્યું પણ મારા દીકરા જીવ ઉગે રવિ હવા પર ચડે અને હવા વેતની નાગણી બની જો દહ નો કરી લઉં ને તો દુનિયાની માલમાં મને ધાવડીને તાજત કોણ કરે બા તાજત કોણ કરે બા અને માતા સાવાડ અને માં માતે
માતરી અને સિંધોઈ જેવી દેવી જો કદાચ આ જગતની માલિકા ખમકારા કરતી કે ખમા બાપ ખમા રોશોના ડુંગરની દેવી માં માતરી હે અને કદાચ ઈ મારી માખણિયા પર્વતની માલી પર રમવા વાળી અને ઈ મારી ભગવતી જોગમાયા માતા માતરી આવીને વાત કરે ખમા બાપ સિંધોડિયા બેટની દેવી ઈ માં સિંધોઈ બાપ સિંધોઈ એક એવી દેવી છે કે રણમાં જાઓ વગડામાં જાઓ દેહમાં જાઓ વદેહમાં જાઓ હા ઈ કદાચ દરિયાના બેટની માલિકા કોઈ વહલી વેળા આવી હોય અને ઈ વેળાની માલિકા યાદ કરો ખરા મનથી અને કદાચ ઈ દખની માલિકા ભાગલા ન પાડું ને તો મને માં સિંધોઈ ને ખોટ લાગે બા પાટિયો અરે રે મારો મૂડ તો કોઈ તું ભેળો તાર ને મારી સદની સ્વરોની દેવી
ભાઈઓ ન હોય હગા ન હોય કાકા કે કટમ જ્યાં ન હોય મામાના મોહા કે દરિયાની માલિકા કોણ હોય રત્નાગર માયારૂ મેરામણ ગાંડો બની ગયો શેઠ જગડુસાને વિચાર થયો બાર હે એ સાવા બંદર થી પાસો ગયો પાસો વળ્યો ખૂબ માયા કમાણો ખૂબ ધન કમાણો પણ આ બધી માયા આ ધન આ 12 વણ માયાના રિયાની દરિયાના લોટની માલપા વેરાઈ જાય છે ઈ તો ભલે વયા જાય પણ મારા બસલા છે ને મારા પહોળા છે ને એના મોઢાના મેલા મને થાય છે નહીં અને સારે કોર નજર નાખીને જોવા લાગ્યો જગડુસા આલ સેઠે નજર નાખી કોયલા ડુંગર માથે એક ઝુમખા જેવી દેવી અને દેવી માથે એક ધજા ભરૂકે રહી અને વાણિયાના દીકરાને સુરતા કહી હો ભાઈ આ હામે દેવી आमे बोलू देवर दिखा दे मन कोई देवी कोई देवता कोई पीर पैगंबर हो हमें ओलो देवर देखाय છે અને ઈ દેવરની માલિકા કોઈ દેવી હોય કારણ કે આને કઈ ખબર નથી શું છે શું નહીં કોઈ દેવી કોઈ દેવતા કોઈ પીર કોઈ पैगंबर અને આજ કદાચ જો આવડું મારું વાણ તારે ને તો એને પગથિયે જગડુસા કે હું પાડા ચડાવું વાણિયાનો દીકરો બા કલિકાળ કળયુગની અંદર 18 વર્ણની અંદર ગમે ત્યાં તમે જા અને ઈ બાપા માતા મેરડીને યાદ કરજો દુનિયાના પટની માલિકા કદાચ કોઈ મને મેરડીને યાદ કરે આન મારા ધારેવાળીના કર્મ ભાગલાની માલિકા વડવાવે મારી કોકદી તને ત્રણ વેગારે તાવો દીધો હોય તેલનો તરસકો ગુગરનો ગાંઠિયો અને હવન કાઢ્યો હોય ઈ મારા બાપ ગગજી ગોવિંદે તને ભજી હોય તને પૂજી હોય માં મેલડી હે એ બેટા આવડા ધારેવાળીના કોળની માલિકા કદાચ જો કોઈ લાંબી આંગળી કરે અને પોસાનો હિસાબ ન લઉં ને તો મને ધારેવાળીની મેલડીને ખોટ લાગી જાય બા તો જેટલા કોણ ગાય એટલા ઓછા પડે કેમ કે આ તો મારો દીકરો ધણી કહેવાય મેલડીની તો માયા અને મેલડીની વાત ન થાય અને વસ્તીની માલિકા જેમ હમો કોઈ લાંબો હાથ કરે અને પોતાની જમીનના કદાચ ખાટલામાં પડી હોય ઊંડી બેઠી થઈ જાય એમ મઢની માલિકાની મારા બાપ ઈ ધારેવાળીના કાબો ભાગલાની માતા મેલડી બેઠી થાય ત્યારે રંગ કેવો હોય પસાડી મારું લઈને તો મને મેલડીને ખોટ લાગી જાય મને માણવતીને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ
દેવી એ મારી પ્રભાતના પોરડી દેવી દુનિયાના પોરડી માલવા મને મેરડીને બેટા કોઈ યાદ કરે અને હાથ મેલો જો ઉગવા દઉં તો દુનિયામાં મને મેરડીને તો ખોટ લાગે હો બાપ ખોટ લાગે હો બાપ માલિકા જો મેલા અડદના દાણા ઉડાડે પણ મારું મેરડીનું નામ લે અને કદાચ વદાગરાની વૈજા જો પાણી કરી નો પી જાવ તો દુનિયાની માલિકા મને મેરડીને ખોટ લાગે જા બેટા ખોટ લાગે જા બેટા ધણી અને મેલડી માને દીબા ઓલા તો નારી તને નમન કરે એ મારી જપે છે તમારો ઈદા અમારા મજો કઠો અને આપણો જામ સાહેબ બાપુનું આ સીમાડો જેને કહેવાય જેને આમરણ ને આમરણની માલપા પીર દાવલસા બેઠો છે ઈ પીર દાવલસા કદાચ આવી અને બે ખમકારા મારે કે બાપ આજે હું લીલા લેજા વારો આમરોણના પાજરની માલિકા કદાચ મારા નામની દેવું ચડતી હોય દુખિયાના દુખ ભાંગે ને વાંસિયાના ધીરે જો પારણા બંધાવતો હોય તો ઈ મારો પીર દાવલસા આવે બા પીર દાવલસા આવે બા નગારા ઓલા પીર નાહી ધામમાં લે મારા પીર દાવલસા લે પીર પીર હોગી નબી હોગી નબી પીર હોગી નબી દેખાડો કોઈ વાંચ્યા દેખાડો બેટા પારણા ના બંધાવો ને તો મને પીર ને ખોટ લાગે બાપ દાવલસા ને
પાછા આવ્યા હોય પણ એના માથે ઈ માં ભગવતી જોગ માયા વડી આદ્યા શક્તિ જેવી દેવજના કુળની માલપા થાપાનો ધણી બેઠો હોય હે કે આજ મારો આદિ શક્તિનો આ મારો ધરતીના મનાણની દેવી આદ્યા શક્તિનો કેદી મારો થાપો હોય બેટા અને આજ ગુરુ બનીને બેઠી હો અને કદાચ આ વસ્તી રહી હવરા માર્ગે ચડ્યો ને વારી લ્યો હવરા માર્ગે લાવી લ્યો આ ભગવતી સાવણ અને સિંધોય છબોતર અને એની પાસે ધાવડી આગળ ખમ્મા નો કેવડાવું લે તો મારા થાપાને ખોટ લાગે બા સપતિ જા લપલાડો નથી તો ભલકામ જેવી તમે ભરભાખડો કર્યો એ માતી દીકડી દે મોગાડો તોતી શક્તિ કે નહીં ચાંદા નહીં સૂરજ નહીં 9 લાખ તારા નિરંજન હતા નિરાકારા 50 કરોડમાં પાણી હતા તેથી જર બટુકારા એમ જ આપે ઉત્પન્નને આપે ભેડો હોકાર આપે માયા માંડા ધરતી માથે મનાણ ઈ માં આદ્યા શક્તિ જેવી દેવીનો કદાચ આ કુળની માલિકા ભલામણા થાપો હોય અને ઈ થાપાની માલિકા જો ખમકારે ખોટ પડે તો જગતની માલિકા માળી તારા ઝોપડે ખોટ ગયો શક્તિ મિત્રો આને માં કહેવાય આને જનેતા કહેવાય ઈ કદાચ ઈ મકવાણાને ઈ દી આઠમો અને દી ઉગે 53 હે ગામના તોરણ બાંધી 53 હો ગામનો રાજા લાડો બનાવે તો ઈ માં જનેતા આદ્યા શક્તિ બા जाने पुजाने जालानी छोटो जोग माया पाटणे बजाने पुजाने जालानी छोटो जोग माया Bye.
જેના ભજન કર્યા જેને જેના વાહે આખા આખા ગુજારી દીધા એવા મારા હુરાપુરા હે માં તોહી આવા મજાના રોડા સાફ જપી અને જેના છેલ્લા સુવાસા ગયા હોય ને માને જાતા ભલામણ કર્યું કે હે માં આવડા આ મારા દાદાવાડીએ મારી દુબળી વસ્તી છે હો મળે આજ હું ગરીબ પણ મારા વડવાળી દેવી તું ગરીબ નથી અને માનું નામ લઈ અને કદાચ છેલ્લો સુવાસો છોડ્યો હોય ઈ મારો ઠેબા વાળો ઈ હાથ આતુકી તલવાર વાળો ઈ ઢીંગા ધાળાની માલીમાં મરવા વાળો અને ઈ ઠેબા વાળો જેથી હુરો પૂરો આવીને બોલીએ બા હુરો પૂરો આવીને બોલીએ બા सनम फुलड़े बाबा कायर नर ना पड़े भगा मारी भगवती मां चावल बोलती होय बेटा आवड़ा खोरा मां बेहाड़ी अने खमकारा नो करू ने तो जगत ની માલિકો મને કરણી દેવને મને દાદા ને ખોટ લાગી જાય બા દાદા ને ખોટ લાગી જાય બા वागे बाबा जीने जालर वागे जो जीने जालर वागे दादा जीने जालर वागे जो ढोल नगारा वागे बाबा ढोल नगारा वागे जो बाबा हुरा हुरा रमे जो हुरा 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 रमे दादा हुरा हुरा रमे जो बाबा जाती मम्मा 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 दादा भाती मम्मा ये बाबा दादा पूरा पूरा तुम्हारी जाती मम्मा माताजी मुमयना दीदी जाके मान वीर खिदला ये मारा भूज के नगर ना राजा राजा मारा खिदली ना ई मारी आई मां ममई गढ़मुरानी देवी एनो આગેવાન મારો વીર કેટલો આવે હે ભાઈ
આવે હમટિયું અરે અરે દેવીજીની ટૂંકમાં માતાજી કો ઘરમાં હુરદા બેટા તાઈજાની દેવી મારી ગઢ મોરાની મોમય હે કે બેટા કદાચ દુનિયાના પોટની માલિકા આજ મન માતાજી મોમયને યાદ કરો અને જો હોંકારાને હાણ ભરવા દઉં અને જગતની માલિકા જો ખમકારે ખોટ પડે ને તો એ ખોટ મને મોમયને લાગે હો બાપ જુનાના રાણી કેસે કે વિહામાં કાપડું દેવું છે કન્યા દાન કરવું છે બોલ કાપડામાં શું આપું અને તઈએ હુરજાએ વિચાર કર્યો કે માયા માંગુ ધન માંગુ ગામ માંગુ કે ગ્રાસ માંગુ ખેતર કે ખોયડા માંગુ જુનાનાનો રાજ માંગુ શું માંગુ હે આ તો જુનાનો ધણી સોરઠનો સિંહ બોલ્યો કે માય ઈ દીકરી બાઈની વાતો થાય જો આજે પણ એની વાતો થાય છે વર્ષોના વાણલા વાઈ ગયા પણ ઈ દીકરીએ એમ વિચાર્યું કે 7 વર્ષની હતી અને 22 વર્ષની બની ત્યાં સુધી મારા બાપની દેવી મારી માં મોમયની બંદગી કરી સેવા કરી પૂજા કરી અને કદાચ આજ આવડું આ મારું વેલડું ઈ કદાચ ઈ આમ દ્વારકાધીશના દર્શન બાજુ જાય હરિયાની માલિકા મારું વેલડું જાય અને મારા પિયરની દેવ મોમયને મારે સેટું પડી જાય માટે જો વિહામાં કાપડું દેવો હોય દાઈજો દેવો હોય તો તારી કરણી દેવી મોરાની મોમય મને કાપડે દે બા કાપડે દે બા પણ દ્વારકાધીશની આરતી નો થાય આવો જેનો હાક ડાક વાગતી હોય ઈ અરસાની માલિકા હુરજાબાઈ સાની મુનિ ભગવતી જોગમાયા માતાજીની ભક્તિ કરે હો ભાઈ માતાજી મમયના તુંબળિયા લે ફેબુ માર્યું અને હુરજાને મારવા સમરી મારી મોરાની જેવી મામા મય તને મને ખબર જ હતી કે દુનિયાના પોટની માલિકા જેથી દખનાથી આવે અને કદી મારો ભાઈ રહ્યો ને ઈ વારે આવે નો આવે પણ તેહારું જ મેં તને યાદ કરી હતી કે આજ મને મારા કાપડે જો આવ્યો હોય ને તો મારા હુરજાના દખડા ભાગ દેવી મા માય મારે સૈરાડા મારી મોમયમાં મારે સૈરાડા મારી મોમયમાં ઢોળી રે અસવા મારી હા ઢોળી રે અસવાર બની આવ્યા રે મારી મોમયમાં મારી જોગમાયા
ઈ મારી ધરાવાળી માં ખોડિયાલ હો ભાઈ. બટ સુનાનો ધણી ઈ રાજા કવાટ મુરી શેરની માલિબા પરમારુ હારે હાથ પેઢીના જેની હારે વેર ગળહળતા હતા. હા અને અહીંયા હાથે વરે પૈણવા જવાનું નક્કી થયું. આ ખબર કવાટને પડી પણ તેથી મારો સુરવીર એક મારો ધાડેલો એ વિચાર કરે કે દુશ્મનના હાથે મીંઢોર બંધી કાયા એ મરવું એ કરતા હાથે મરી જવામાં શું વાંધો. રાજ ભાંગી મત રાજનો ગગન બન્યો, રાજનો ગગન બન્યો. લાલ તમોર કાયા પીઠી ભરેલી હાથે મીંઢોર બાંધેલું હથે વરે પૈણવા જાવા આડા 3 દિવસ રહ્યા. જુનાનો રાહ વિચાર કરે આવડે આ દેહ જો જીવતો હોય ને તો જગતના મેણા ટૂણા ખાય અને હવે જીવતો મોવો કહેવાય. બીજું કે હવે મારી પાસે આ પરમારુને પોગે એવી કોઈ ફોજ નથી, બહુ મોટો વાહો નથી. એક કરવી દેવી મોરાને મોમય હતી તેમને દાયજામાં દઈ દીધી, મારી વાહે કોઈ ધણી નમરે. હરની માલિકા મધરી રાતે જે પાણી પીતો રેવો તો હંસલો જે ઘોડો હતો ઘોડોને છોડી અને ભાઈ સવાર થઈને પકડ ધીંગા કરી જઈને કવાર માટેલ પહોંચ્યો. ગણધરે પહોંચ્યો અને ગણધરે જઈ પરિવાહનનું તાણું થઈ રહ્યું છે અને મિયાનમાંથી પાતરે હરાકા જેવી આંડિયાના પાંરા જેવી માનહાઈ તલવાર કાઢીને ધડથી માથું ઉતારવા રહ્યો. આન બાબા ધરામાંથી કેબી અવાજ આવ્યો કે હે કાળા માતાના માનવી. માનવી રવાજે કે મારો ધરો ગુજારો થઈશ. જુનાનો રાહ વિચાર કરે કે મરવું કઈ નાની હુની વાત નથી, આ તો મને મોતના ભણકારા વાગે છે. અહીંયા તો કોઈ છે નહીં. એક ફેરે બે ફેરે ને ત્રીજી વખત જ્યારે પડકારો થયો જુનાનો રાહ નક્કી કરી દે કે હવે આવડિયા ખાંડોરીઓને ઈ પાછું વાળવું નથી, માટે ધડથી માથું જુદું કરવું છે. અને ઈ વરહની ડોહી અને માથે બાપા લાલ ભેરિયો ઓઢીને માં ભગવતી ખોડિયા લાવીને ઉભી રહે કે બેટા હું તરાની દેવી માં ખોડિયા છું. દેવી પર ભર્યો નમા તમે પિયારની માં પધાર ને મારી મરત લોકમાં અરે રે દીદી મેણા રે ભાંગવા આવને મોમડ દેવના ધુલકાવ્યું તમને ધરાવી
તેથી કાંગનો બનાવ્યો બોલો કંડિયો નાગણીઓના રૂપે કડિયાની માલપા હંકાને લઈને હાલી નીકળો મોમલિયો બાપા મળી પ્રધાવ્યો આજે ધ્રુવકાવ્યો તમને ધરાની માય એ બળ રમતા ચીડી રીજીઓ તમે નહીં આજ મછલીઓ બન્યું મોમલિયાની ખોડિયા આજ મારી છાપાનો તારો વ્યવહાર અને આવી આદિયા શક્તિ જેવો ધણી આવીને ખમકારો કરે કે ખમા ખમા બેટા ખમા ધરતી ના મંડલા મનાણની જીવી પાંડળી બગાણા નારાવની મરી હરપાલ જલાની મના માયા શક્તિ मां शक्ति દીકરા જેથી ડાવી બોલાવે અને જમણી હોકારા ભણો તો માનજી કે આજે આ થાપાની દેવ માં સુકત હોય હો पंचनी देवियों ने जो कंकु ना तिलक नो दे दो तो जगतनी मालिका मने आज ये शख्स ने फूट लगे बा मां भगवती जोग माया ई मारी माताजी मां मम्मी नो आगेवान ई मारो वीर खेतलो जम पोइ ढन विरंद दी पारणे अन પછી હવે ધમ ધમિયા લના પાયદુ તણ હવે ના ખડજો યા ખડી ન કરન તારી ના લગલા એ દીદી હાકલ મારે ને દીદી ભગાડે દીદી જાજા ભૂતાવા તમે લાગ્યા
શીતલ તારા વખા વાંસળીઓ યાની બેઠીઓ વિરાજતી મઢડા ને દુવાર પણ કરે તન તાજ ને પોકાર એને ખોળા ને તું ભરાવજે વીર ખેતલિયા મારી ભગવતી મારી માં ઈ ગઢમોરાની દેવી કદાચ માતા મોમય આવી ભડકારો મારે ખમા બાપ મારી મન સાંગરી તું મામા માય માય અને દીદી એની ડોકમાં હતા ઈ ભૂગરમાં પછી નજર ઝુકાડ ને તારા મઢડા ને જવા અરે રે દીદી મોરે તું પધારને મામા દેવી મા મામા બોલા મારી ગણધરા ધરાણી દેવી હાથ ને પાછા હાથ વરહ ગણહડી ગયા બાપ પણ કાયના નમાળ નાનપણ માજી ધોડી મારી દેવી દીકરો માયા ધન દોલત આજ જુનાણાનું રાજ દીધું પણ મારે શું કામ હે તારી આરતી તારા ધૂપ ને તારા દીપ દીવા કરવા વાળો કોઈ વાહે વિસ્તાર ન હોય તો મને શું કામ નો હે પણ મને હાથ ને માથે વરહ વીતી ગયા પણ મને દીધો લય મારી તમે ઓલો દીકરો અરે રે ઓલો ખોડા નો માથે ખુંદના
સંતના પેડાની દેવી મારી વાળવટી હે મારી સુરમૈયાના ગર્વ ભાગલાલી દેવી મારી માતાની વાળવટી એ મારી દરિયાના લોઢની દેવી માયા ધન હોય એમાં ભાગ પડે ભાઈઓ ભાગ લાગે ખેતર ને ખોયડા હોય એમાં ભાઈઓ ભાગ લાગે પણ જેથી કોક એવું સંકટ પડે કોક એવું દખ પડે દખમાં ભાગ પાડે એવું જગતની માલિકા એક જોગ માયા એક જનેતા અને માં સિવાય દુઃખમાં ભાગ કોઈ દુનિયામાં લે નહીં ઈ મારી સંતના પેડાની દેવી મારી વાળવટી બા મારી વાળવટી બા નવઘણ સૈડા માણી નવલા નવઘણ સૈડા માણી નવલા તેથી પારા તણો હતો નહીં માતાજી રેવત તણી અરે રે દીદી સાખો ઉગો તો રવિ ભા બોલ મારી નવઘણ સૈડા દીદી નવલા અરે રે દીદી ફરજો માથે સડી દી પીઠબા મારી આજી નદીના ઓરડા વારી હે મારી માં પીઠળ લો બડી આરી હે શરણ રમે શરણિયા ને હમાર શરણ રમે શરણ